ઋષભદેવજી મહારાજે જે જ્ઞાન આપ્યું છે ને, એ તમામ વડીલો પોતાના સંતાનોને જ્ઞાન આપે ને તો સંતાનો દુઃખી ન થાય, સંતાનોને સુખી કરવા હોય. ઋષભદેવજી મહારાજનો આ શ્લોક, ગુરુર્ન સત્સ્યાત સ્વજનો ન સત્સ્યાત. દીકરાઓને જ્ઞાન આપવું હોય, દીકરાઓને સંપત્તિ આપી હોય, ઉપદેશ આપવો હોય તો શું કરવું પડે? એટલો ઉપદેશ આપવો પડે કે છોકરાઓ તમે ભગવાનનું ભજન કરજો. સૌથી મોટો ઉપદેશ આ સંસારનો હોય તો એ ઉપદેશ છે ભગવાનની ભક્તિ કરો, તમે ઈશ્વરનું ધ્યાન ધરો. તમે જે પોતાના પ્રિય સંબંધીને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપતો નથી અને મૃત્યુના ફાંસલામાંથી છોડાવતો નથી, એ ગુરુ ગુરુ નથી, પિતા પિતા નથી, સ્વજન સ્વજન નથી, માતા માતા નથી, ઈષ્ટદેવ ઈષ્ટદેવ નથી અને પતિ પતિ નથી. જે ભગવાનની ભક્તિ તરફ જો જીવાત્માને વાળે નહીં તો. આ શ્લોક બહુ સુંદર છે કે આપણે આપણા સંબંધીઓને પરમાત્મા તરફ વાળવા જોઈએ. તો પોતાના દીકરાઓને ઉપદેશ કર્યો કે તમે ભગવાનની ભક્તિ કરજો, મહાપુરુષોની સેવા કરશો તો સ્વર્ગનું દ્વાર ખુલશે અને કુસંગ કરશો તો નરકનું દ્વાર ખુલી જશે. આપણે સત્સંગમાં બેસીએ ત્યાં સુધી સત્સંગ લાગી જાય છે, પણ જેવા બહાર જઈએ એવા તરત પાછા આપણને કુસંગો આપણને ચારે બાજુથી ચોંટે છે. અહીં કથામાં બેહો ત્યાં સુધી તો કોઈક એવું બને કે ભાઈ હાલો આજે અહીંયા બેહે ત્યાં સુધી પડીકી નથી ખાવી, અહીંયા બેસીએ ત્યાં સુધી આપણે હજી માવો નથી ખાવો. પણ જેવા અહીંયાથી બહાર ગયા, અરે ઘણા તો અડધી કથામાં ઊભા થાય. કેમ? ઓલી ખીચામાં પડેલી પડીકી હળવળ કરે કે ભાઈ બહાર જાને, ભાઈ હાલ મને ખાને. તમે કલ્પના કરો, એ 2-3 ઇંચની એ પડીકીની તાકાત તો જુઓ. 5 ફૂટના માણસને ઢવડીને બહાર લઈ જાય. કુસંગ કરશો તો નરકના દ્વાર ખુલશે. વાલા ભક્તજનો, ઋષભદેવજી મહારાજે પોતાના દીકરાઓને ધર્મનો ઉપદેશ આપ્યો. સંપત્તિ આપો છો ને આપણા સંતાનોને, ત્યારે એટલું ધ્યાન રાખો વડીલો. દીકરાઓને તમારા દસ્તાવેજ આપો છો ને ત્યારે એક કાગળિયામાં હારે લખીને આપો. આ કાગળિયો બહુ અગત્યનો છે, હાચવજો છોકરાઓ. એમાં પહેલું વાક્ય લખજો કે ગમે તેવી પરિસ્થિતિ આવે, તમે ગમે એટલા સુખી થઈ જાઓ કે ગમે એટલા દુઃખી થઈ જાઓ, સુખમાં કે દુઃખમાં કોઈ દિવસ ભગવાનને ભૂલી જતા નહીં. આ પહેલું વાક્ય લખીને આપજો. પરમાત્માને ભૂલશો નહીં. અને બીજું વાક્ય લખીને દેજો કે જિંદગીમાં ભલે તમારે રોટલો કોરો ખાવો પડે, પણ ચોપડવા હાટું થઈ અને કોઈનો અનિતિનો રૂપિયો ઘરમાં લઈ આવતા નહીં. આ 2 વાક્યો જીવનમાં લખી આપજો વાલા ભક્તો. આ 2 વાક્યોને તમારા સંતાનો જો અનુસરશે તો તમારા સંતાનોને આ સંસારમાં કોઈ એવી તાકાત નથી કે જે એને દુઃખી કરી શકે. એક ભગવાનને ન ભૂલે અને એક અનિતિનું અનાજ ઘરમાં ન લઈ આવે તો એને દુઃખી ન કરી શકે કોઈ. પણ આપણે રાતોરાત પૈસાવાળું થવું છે. મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે કે તમે જે વ્યવસાય કરો છો એ તમારા રોકેલા પૈસાની ઉપર જેટલા સાત્વિક ભાવ સાથે જેટલા પૈસાનો વધારો કરવો જોઈએ એટલા પૈસા કમાવો તો વાંધો નથી, પણ તમારો જેટલો નફો હોવો જોઈએ એના કરતાં વધારે નફો આવે ને તો એ પણ તમારે દાનમાં દઈ દેવો જોઈએ. આપણે તો 2-5 લાખના ઇન્સ્ટ્રુમેન્ટ વસાવીએ અને રોજ 2 લાખ 5 બનાવીએ. અને આપણે પૂછીએ કે તમે આટલા બધા પૈસા કેમ લ્યો છો, તમે આટલા બધા પૈસા કેમ લ્યો? તો કે અમે ભણ્યા એનું કાંઈ નહીં. હવે તમે ભણ્યા એમાં શું થઈ ગયું? તમારી નીતિના નફા કરતાં વધારે નફો આવે તો સમજવું આ અનીતિનું આવ્યું છે આપણા ઘરમાં. આપણી પાસે કોઈ સલાહ લેવા આવે તો એ સલાહની યોગ્ય ફી લેવાય. કોઈ આપણી પાસે કઈ વસ્તુ લેવા આવે તો યોગ્ય લેવાય. પેલા દિવસે કહ્યું હતું કે સુખદેવજી મહારાજ આના દાતા બન્યા, પણ ડોક્ટર એવા મળ્યા કે નો એમણે પોતાનો સ્વાર્થ જોયો. નકર અમુક એવી દવા આપે, નો રોગ જાય નો દર્દી જાય, એનું હાલ્યા કરે, રોજ હાલ્યા કરે. તો સંતાનોને જ્યારે તમે સંપત્તિ આપો ત્યારે પેલું વાક્ય લખી દેજો, ભગવાનને ભૂલતા નહીં અને અનિતિનો અનાજ ઘરમાં લાવશો નહીં ક્યારેય. આ 2 વાક્યો લખીને આપજો. ત્યાર પછી ઋષભદેવજી મહારાજે પોતે તપ કરી
અને ભગવાનના ધામમાં ગયા. ભગવદજીમાં તો આની કથા બહુ દિવ્ય લખી છે કે જ્યારે ઋષભદેવજી મહારાજ કોઈ ગામડાઓમાં કોઈ શહેરમાં જતા અને લોકો ત્યાં હેરાન કરવા લાગે, હાલો મહાત્માજી આવ્યા છે, માથે હાથ મુકાવી આવીએ, દીકરાને આશીર્વાદ દેવડાવીએ, તો ઋષભદેવજી મહારાજ જે જગ્યાએ રોકાતા ને એ જગ્યામાં મળમૂત્રનો ત્યાગ કરતા હતા. આવું લખ્યું છે ભાગવતમાં. મળમૂત્રનો ત્યાગ કરે. આ સંસારમાં ક્યારેય સાંભળ્યું છે કે મળમૂત્રમાંથી સુગંધ આવે? ઋષભદેવજી મહારાજના મળમૂત્રમાંથી યોજનો સુધી સુગંધ આવતી હતી. આટલા દિવ્ય પુરુષ હતા માણસ. તપ કરી ભગવાનના ધામના અધિકારી બન્યા. ભરતજી મહારાજે ચક્રવર્તી રાજ્ય કર્યું, પોતાના ઉત્તરાધિકારીઓને રાજગાદી સોંપી દઈ અને પોતે પુલહાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા ગયા. આ કથા બહુ દિવ્ય છે, સંદેશો બહુ સરસ છે આ કથાનો. તમે જુઓ, ચક્રવર્તી રાજા બન્યા, જેના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારતખંડ, ભારત દેશ. અને એ રાજા જ્યારે પુલહાશ્રમના જંગલમાં નદીના કિનારે ભગવાનનું તપ કરવા ગયા અને ત્યાં એક હરણનું બચ્ચું તણાતું જતું હતું, તો એ હરણના બચ્ચાને બચાવ્યું, એના આશ્રમમાં લઈ આવ્યા, એની દેખભાળ રાખવા લાગ્યા. તો થયું શું? બચાવ્યું એનો કોઈ દોષ નહોતો, પણ ભૂલ એ થઈ કે આશ્રમમાં લઈ આવીને એની દેખભાળ ચાલુ કરી અને એમાં આસક્તિ પામ્યા. કોઈ જીવ ઉપર તમને દયા આવે ને એ ખોટું નથી, પણ તમારી આવેલી દયા એની આસક્તિમાં જો બદલાઈ જાય તો તમે ફસાઈ જશો. ભરતજી મહારાજને એ જ થયું. હરણના બચ્ચામાં આસક્તિ થઈ અને પછી તો જે હરી હરી કરતા હતા ને એના બદલે ધીમે ધીમે રોજ હરીણ હરીણ થવા લાગ્યું. અને એમાં એક વખતના સમયે હરણનું બચ્ચું ભાગીને જતું રહ્યું. એ હરણના બચ્ચાને શોધવા માટે ભરતજી મહારાજ જંગલમાં ભટકતા રહ્યા. હરીણ હરીણ કરતા 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 ભટિકા, હરણનું બચ્ચું ન મળ્યું અને વિયોગમાં ને વિયોગમાં મર્યા. તો અંતે યામતી સા ગતિ, તો અંત સમયે હરીણ હરીણ કરતા હતા તો બીજો જન્મ કાલંજર પર્વતમાં એનો હરણ તરીકે થયો. કારણ અંતે તમારા મનમાં જે વિચાર હશે ને એવી ગતિ થશે. માટે અંત સમયે પરમાત્માનું ધ્યાન રાખો, અંત સમય પરમાત્માનું ધ્યાન ધરો. ભગવાનનું નામ તમારા જીભ ઉપર હોય, ભગવાનનું સ્મરણ તમારા મનમાં હોય. પણ અમુકને કોઈ ગમે તેમ કરો, ભગવાનનું નામ જ ન લે. કોઈ દી નામ લીધું ન હોય જો તો છેલ્લે ભગવાન ક્યાંથી યાદ આવે? અંત સમય પરમાત્માને યાદ કરવા છે તો યાદ રાખજો. તમારી અત્યારથી તૈયારી કરવા માંડો તો અંત સમયે ભગવાન યાદ આવશે. નકર અંત સમયે દીકરાનો દીકરો જ યાદ આવશે. એને ઘડીક મારી પાસે લઈ આવો ને. અંત સમય પ્રભુને યાદ કરવા હોય તો અત્યારથી પ્રભુમાં જોડાઈ જાઓ. વર્ષમાં પરીક્ષા કેટલી વાર આવે સ્કૂલમાં? છોકરાઓ ભણતા હોય સ્કૂલમાં પરીક્ષા, ફાઇનલ પરીક્ષા કેટલી વાર આવે? એક વાર. પણ એક વાર પરીક્ષા દેવા જાય એના માટે છોકરાઓ ભણે કેટલી વાર? આખું વર્ષ. આ એવું છે, મૃત્યુનો કાળ એ અંતિમ પરીક્ષા છે આપણી. અંતિમ પરીક્ષામાં તમારે જો એ પાસ થઈ જવું હોય તો ભગવાનનું નામ તમને યાદ રહેવું જોઈએ. અને એ યાદ રહે એના માટે વારંવાર તમારે એને રિમાઇન્ડર કરવું પડે, વારંવાર તમારે યાદ કરવું પડે ને. બાકી ભગવાનનું નામ નહીં લો તો તમારો ઉદ્ધાર નહીં થાય. અને અમુકે નક્કી જ કર્યું હોય નથી લેવું, નથી જ લેવું. અમુકે નક્કી કર્યું હોય ને ભગવાનના નથી લેવું. એક બાપા હતા અને ધંધામાં એટલું ધ્યાન દીધું, છોકરાઓને મોટા કરવામાં ધ્યાન દીધું, છોકરાઓને પરણાવવામાં ધ્યાન દીધું, છોકરાઓને રમાડવામાં ધ્યાન દીધું, પણ કોઈ દી મંદિરે ન ગયા, કોઈ દી ભગવાનનું નામ ન લીધું. અને એમાં બરાબર દાદાનું મરણ નજીક આવ્યું. દાદા બીમાર પડ્યા, ખાટલામાં પડ્યા, મરવા પડ્યા છે. છોકરાઓએ નક્કી કર્યું કે આપણે બાપાને એક વખત રામ બોલાવી દઈએ ને તો બાપાનો ઉદ્ધાર થઈ જાય. તો છોકરાઓએ નક્કી કર્યું કરવું શું? એટલે છોકરાની વહુએ કીધું એક કામ કરો, બાપાને આપણા ઘરમાં રામ ભગવાનનો ફોટો છે એ બતાવો. એટલે એમ કે આ તો રામ ભગવાનનો ફોટો છે એટલે બાપાનું મરણ સુધરી જાય. છોકરાએ બતાવ્યું, બાપા આ ફોટો કોણ છે? એ કે ઘરમાં હોય ને આવું છબીઓ લગાડી જોઈએ કે મૂકી દો. એમ ન બોલ્યા રામનો ફોટો છે, ઘર હોય ને આવી છબીઓ હોય જ મૂકી દો. કે આ નહીં બોલે આમ. એક છોકરાએ કીધું કામ કરો, આપણા ગામના પેલા સાધુ મહારાજ છે ને એ જ્યારે ભિક્ષાવૃત્તિ કરવા જાય ને ત્યારે એની પાસે રામપાત્ર હોય છે. આ વડીલોને ખબર હોય રામપાત્ર એટલે, તો કે એને લઈ આવો, એ બતાવી એટલે હમણાં કહેશે કે આ રામપાત્ર છે, તો એમાંય રામ આવી જાય એટલે ઉદ્ધાર થઈ જાય. તો ગામમાં છોકરાનો છોકરો ગયો, એ ઓલા બાપા ત્યાંથી ઓલું મહારાજ ત્યાંથી રામપાત્ર લઈ આવ્યો અને બાપાને દેખાડ્યું. હે બાપા આ જુઓ તો આ શું છે? બાપા કે આ તો સકોરું છે. એ કે રામપાત્ર ન બોલાય. છોકરાએ કીધું હવે શું કરવું? છોકરો કંઈક કામ કરી, આપણા ગામના પેલા ભજનિક બાપા છે ને એની ઘરે રામસાગર છે, રામસાગર લઈ આવીએ. હાલો હાલો રામસાગર લઈ આવ્યા ને બાપાની પાસે આવીને આમ પથારીને બતાવ્યો. હે બાપા આ શું છે? બાપા કે આ તો તંબુરો છે. એ કે કોઈ રામ ન બોલાય. હવે ત્યાં બરાબર મોટા છોકરાની વહુએ કીધું કાનમાં, એક કામ કરો,
બેનને એને બધાને બોલાવો. કેમ? આપણે બેનના ઘરવાળાનું નામ રામજી છે. એ કે આપણે બેનના ઘરવાળાનું નામ રામજી છે અને એ આવશે કે આપણે પૂછીએ કે બાપા આ કોણ છે, એટલે એમ તો કહે આ તો રામજી છે આપણે, તો એનો ઉદ્ધાર થઈ જાય. ત્યાં તો કર્યો ફોન જમાઈને કે તમે અમારી બેનને બધાને તમે લઈને આવો, બાપા હવે છેલ્લા શ્વાસ ગણે છે, તમે આવી જાઓ. એટલે બધા મળી લે. તે તો રામજી તૈયાર થઈને આવ્યા છોકરાઓને બધાને લઈને. જેવા બાજુમાં આવ્યા, આખું ઘર બાપાના ખાટલાને આમ વળગેલું, જે મોલા ગોળના એક કાકરી ઉપર બધી કીડીયું મકોડા વળગ્યા હોય એમ. ચારે બાજુ બધા ગોઠવાઈ ગયેલા હો. રામજીને બાજુ ઉભા રાખ્યા ને પૂછ્યું, બાપા આને ઓળખો છો? બાપાએ જરા આંખું ખોલી આમ નેજવા માંડ્યા. કીધું ઓળખું છું ને. કોણ છે આ? બાપાએ કીધું આ તો પભલીનો વર છે. એ કે આ તો કોઈ એને ન કીધું કે આ રામજી છે આપણા. અમુકે આવું જ નક્કી કર્યું હોય કે મારે નામ લેવું જ નથી. પભલીનો વર એને યાદ આવ્યો, પણ રામજી યાદ ન આવ્યા એને. અંત સમય તમારે પરમાત્માને યાદ કરવા હોય તો અત્યારથી ભગવાનને યાદ કરતા રહેજો. ઓલા ભક્તજનો, પ્રભુને યાદ કરજો. કાલંજર પર્વતમાં હરણ તરીકે જન્મ થયો, અંતે યામતી સાગતી. પણ એ શરીરમાં પણ ગયા જન્મનું એને જ્ઞાન હતું, એટલે એને ભગવાનનું ભજન કરતા કરતા એ જન્મ પણ પૂરો થયો અને એનો બીજો જન્મ ફરી પાછો આંગિરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં. બ્રાહ્મણને 2 પત્નીઓ હતી. એક પત્નીથી દીકરો થયો, એક પત્નીથી દીકરો ને દીકરી 2 થયા. એમાં જે દીકરો ને દીકરી જે જોડલું થયું, એમાં દીકરો હતો એ ભરતજી મહારાજ હતા. ભરતજી મહારાજનો જન્મ થયો, પણ એ જન્મમાં પણ ગયા જન્મનું જ્ઞાન સ્મૃતિ હતી, એટલે એણે ભગવાનનું ભજનમાં ધ્યાન રાખ્યું. મોટા થયા અને જ્યારે એમને યજ્ઞોપવિતના સંસ્કાર કરવામાં આવે, ત્યારે યજ્ઞોપવિતના સંસ્કાર વખતે બ્રાહ્મણોએ એને ગાયત્રી મંત્ર બોલવા કહ્યું, તો ગાયત્રી મંત્ર ન બોલ્યા. મોટા થયા, મા બાપ મૃત્યુ પામ્યા, સાવકાભાઈની સાથે રહેતા હતા. તો સાવકાભાઈની હારે રહેતા સમયે ભણવામાં ધ્યાન નહોતું, એટલે વાડીએ એને ધ્યાન રાખવા માટે મોકલ્યા પાકનું. તો ત્યાં જઈને પણ કૂતરાઓને ઉડાલા ચકલાઓ જે ચણ ખાતા હોય એને ઉડાડે નહીં, એને બેસવા દીધા. એમાં જ રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભરભર પેટ. તમારે પેટ ભરીને ખાવ, એને ઉડાડ્યા નહીં. આ વાતની ખબર જ્યારે એના સાવકાભાઈને પડી, ઘરેથી કાઢી મૂકે છે, જંગલના માર્ગે ચાલ્યા જાય. એ જંગલના માર્ગે જ્યારે ચાલ્યા જતા હતા, એવા સમયે ભીલોનો એક રાજા એને ત્યાં સંતાનની પ્રાપ્તિ માટે એને યજ્ઞ કરતા હતા. એમાં એક માણસની બલિ ચડાવવાની હતી. એ માણસ ભાગી ગયેલો. એ માણસની જગ્યાએ આ ભરતજી મહારાજને લઈ આવ્યા. ભરતજી મહારાજે તો કોઈને કાંઈ વિરોધ કર્યો નહીં. પણ ભાગવતજીમાં લખ્યું છે કે જ્યારે ભરતજી મહારાજને મારવા માટે મારાઓ ગયા, ત્યારે ભદ્રકાળી માની મૂર્તિમાંથી સ્વયં માં પ્રગટ થયા અને એ મારાઓને માતાજીએ મારી અને ભરતને બચાવ્યા છે. માને વંદન કર્યા કે માં, આજ આ લોકો મને લાવ્યા ન હોત તો મને તમારા દર્શન ન થયા હોત. ત્યાંથી આગળ ગયા. રાજા રહુગણ સાથે એનું મિલન થયું. રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં ભગવાનના સત્સંગ માટે જતા હતા. 4 જણા પાલખી ઉપાડીને લઈ જતા હતા. એમાં 1 જણો ભાગી ગયેલો. એની જગ્યાએ ભરતજી મહારાજને જોડ્યા. ભરતજી મહારાજ જરા જંગલમાં ચાલતા હતા અને માર્ગમાં કીડા મકોડા જોયા, એટલે જરા કૂદાકો માર્યો. તો પાલખી હલી એટલે દંડ માથામાં વાગ્યો રાજાને. પાલખી ઊભી રખાવી, નીચે ઉતરી અને રાજા રહુગણ ભરતજીને મારે છે. પણ એ તો હસતા હતા. રહુગણ બોલ્યો છે કે એલા મરેલો છો, વાગતું નથી. ભરતજીએ નક્કી કર્યું કે અત્યાર સુધી બોલ્યો નથી, પણ આજ બોલવું પડશે. કારણ જો આજ નહીં બોલું તો સમાજના લોકો કહેશે કે આ રહુગણને ભરતે એના ખંભા ઉપર ઉપાડ્યો, ભરત જેવા ભરતે એને ખંભે ઉપાડ્યો તો આની કાંઈ ગતિ ન થઈ, એટલા માટે લાવ મારે હવે બોલવું પડશે. એટલે બોલ્યા છે કે રાજા, તમે કોને મારો છો? તમે શરીરને મારો છો અને હું તો આત્મા છું. આત્માને તમે મારી ન શકો. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આ સંસારમાં અગ્નિ બાળી ન શકે, શસ્ત્ર છેદી ન શકે, પાણી ભીંજવી ન શકે અને વાયુ એને સૂકવી ન શકે. હું તો શરીરથી પર છું. શરીર વગરનો એ આત્મા છે. આ આત્માને કોઈ શરીર નથી. તમે કોને મારો છો? આ શબ્દો સાંભળીને રાજા રહુગણના કાન ચમક્યા કે આટલું જ્ઞાન કોણ આપે છે? આ કોણ? પ્રશ્ન કર્યો, તમે કોણ છો? ભરતે સામું કીધું કે હું કોણ છું એની તો શોધ માટે નીકળ્યો છું. આપણું બધાનું આવું છે વાલા ભક્તજનો. આપણે બધાને ઓળખીએ છીએ, પણ આપણે પોતે શું છીએ, કોણ છીએ,
એ ઓળખતા જ નથી આપણે. સૌથી પહેલી ઓળખાણની જરૂર હોય તો હુંની ઓળખાણની જરૂર છે. આપણે આપણને ઓળખીએ, હું કોણ છું. અને આપણી ઓળખાણ એક જ છે, અહમ બ્રહ્માસ્મિ, મેં બ્રહ્મ હું. આપણી બ્રહ્મ સુધીની યાત્રા છે. ઈશ્વર ન થઈ શકો, માનવ બની ગયો. આપણે ઈશ્વર ન થઈ શક્યા એટલે માણસ રહી ગયા છીએ. બાકી જો આપણી યાત્રા તો બ્રહ્મ સુધીની છે, પ્રભુ સુધીની યાત્રા છે આપણી. રાજા, તમે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? અરે હા હા, એના તો રાજ્યમાં રહીએ છે અમે. એ મૃત્યુ પામ્યા છે. ભરતજીએ કહ્યું કે રાજા, એ તમારા માટે મૃત્યુ પામ્યા છે, હું એ જ ભરત છું. હું પણ તારી જેમ પુલહાશ્રમની અંદર સત્સંગ કરવા માટે ગયો, પણ ત્યાં જઈને હરિહરિ કરતા કરતા હરિણમાં મારો જીવ લાગ્યો. મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. તમને પણ પ્રાર્થના કરું છું, તમે સત્સંગમાં જાઓ છો, અભિમાન ન કરશો આવું. અને બહુ સુંદર વાત છે, માણસો સત્સંગ કરે, અભિમાન ન કરવું જોઈએ. સત્સંગ કરો, અભિમાન ન કરશો, એકદમ નિર્મળ થઈ જાઓ. માં ગંગા સતી પાનબાઈને કહે છે, એક સાસુ પોતાની વહુને શિખામણ આપે છે કે બેટા, ભક્તિ કરવી હોય ને તો એકદમ નિર્મળ થઈ જાઓ. ભક્તિ કરવી એને રાખ થઈને રે, મેળવું અંતરનું અભિમાન. સદગુરુ શરણમાં શીશ રે નમાવીને, સદગુરુ ચરણોમાં શીશ રે નમાવીને, કર જોડી કેટલો સુંદર ભાવ કીધો માં ગંગા સતીએ પાનબાઈને. બેટા, સદગુરુના શરણમાં શીશ નમાવી અને એને પ્રેમથી પાય લાગવું, વંદન કરવા. અને સામેવાળા માણસને તમે વંદન કરો ને એટલે એનામાં આપોઆપ તમારા પ્રત્યે પ્રેમ જાગી જ જાય. વંદનની ભાવના હોવી જોઈએ. વંદનની ભાવના સાથે તમારો અંદરનો એક ભાવ હોવો જોઈએ. હો, હું તમને વફાદાર રહીશ. ખાલી 2 હાથ જોડીને પગે લાગી લો એ નહીં. હું તમને વંદન કરું છું નો અર્થ છે હું તમને વફાદાર છું, હું તમને પ્રણામ કરું છું, એનો ભાવ છે હું પ્રામાણિક રહીશ. અને હું તમને નમસ્કાર કરું છું, એમાં છેલ્લો ભાવ છે હું નમક હરામ નહીં બનું કોઈ દિવસ. વંદનમાં વફાદાર, પ્રણામમાં પ્રામાણિક અને નમસ્કારમાં નમક હરામ નહીં બનું કોઈ દિવસ. હું નિષ્ઠાવાન બનીશ તમારી પૂજામાં. આ ભાવ સાથે આપણે વંદન કરવા જોઈએ. જેને ભક્તિ કરવી છે એ રાખ થઈને રહે, નિર્મળ થઈને રહે તો ભક્તિ થાય. રાજા જ્યારે ઉપદેશ કર્યો ને ત્યારે રાજા રહુગણે પ્રશ્ન કર્યો, બાપજી તમે કોઈ બ્રાહ્મણ તો નથી ને? તમે કોઈ બ્રાહ્મણ તો નથી ને? કારણ કે હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, શંકરના ત્રિશુલથી નથી ડરતો, યમના દંડથી નથી ડરતો. ડરું છું તો કેવલ બ્રાહ્મણના અપરાધથી ડરું છું. કારણ કે ઇન્દ્રનું એ વજ્ર, શંકરનું ત્રિશુલ, યમનો દંડ, આ બધું જો મારવા ચાહે તો મને એકને મારે, પણ બ્રાહ્મણનો અપરાધ થઈ જાય, જો બ્રાહ્મણનો શ્રાપ મળી જાય તો મારા આખા વંશનો નાશ થઈ જાય. માટે આપ બ્રાહ્મણ તો નથી. ભરતજી મહારાજે પોતાની ઓળખાણ આપી, ઉપદેશ કર્યો અને છેલ્લો ઉપદેશ કર્યો, વિના મહત્પાદ રજોભિષેકમ. બહુ અગત્યની વાત બતાવી વાલા ભક્તો. ભરતજી કહે છે કે રાજા, તમે દાન ગમે તેટલા કરશો, તમે ગમે તેટલું દાન કરશો, પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણની રજ તમારા માથા ઉપર નહીં પડે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધરે. તમે જુઓ, નકર કોઈ ધૂળ ક્યારેય કોઈ પવિત્ર હોય? પણ આ સંસારમાં 2 ધૂળ પવિત્ર છે, એક સદગુરુના ચરણની ધૂળ અને એક વૃંદાવનની ધૂળ. આ 2 ધૂળ સદૈવને માટે પવિત્ર છે કે જેને આપણને માથે ચડાવવાનું મન થાય. વૃંદાવનનો કોઈ પણ ઇન્સાન અહીંથી જાય વૃંદાવનમાં એટલે વૃંદાવનની રજ એના માથા ઉપર ચડાવે. અને કોઈ પણ માણસ પોતાના સદગુરુ પાસે જાય તો એના ચરણની રજ માથે લગાવે, જેથી કરીને આપણું ભાગ્ય સુધરે. વિના મહત્પાદ રજોભિષેકમ.